આજે 16 ફેબ્રુઆરીની સવારમાં ગુજરાતની 8 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। વડોદરાની 4 અને અમદાવાદની 4 સ્કૂલને બોમ્બની ધમકી ભર્યો મેલ મળ્યો છે। મેલમાં પીએમ મોદી અને અમિત શાહને ટાર્ગેટ કરવામાં આવ્યા છે। લખ્યું, ગુજરાત ખાલિસ્તાન બનશે, હિન્દુસ્તાનના ટુકડા થશે। સ્કૂલોમાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે। તાત્કાલિક ફાયર અને પોલીસની ટીમ સ્કૂલો પર પહોંચી ગઈ છે। હાલ સ્કૂલોને ખાલી કરી વાહનો અને સ્કૂલ કેમ્પસમાં તપાસ કરવામાં આવી રહી છે। સાવચેતીના ભાગરૂપે વડોદરાની ઉર્મી સ્કૂલની હોસ્ટેલ પણ ખાલી કરાવી દેવામાં આવી હતી। અન્ય સ્કૂલોને પણ ધમકી મળ્યાની આશંકા છે। વડોદરાની જાણીતી ડીઆર અમીન, ઉર્મી નાલંદા સ્કૂલ અને બરોડા હાઈસ્કૂલ બગીખાનાને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। અમદાવાદની 4 સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। અમદાવાદ શહેરની વસ્ત્રાપુરમાં આવેલી એશિયા સ્કૂલ, સેટેલાઇટમાં આવેલી A1 સ્કૂલ અને કૃષ્ણનગરની અંકુર ઇન્ટરનેશનલ સ્કૂલને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે।